આપણું કાઠિયાવાડી મની હેસ્ટનું ટીઝર આવ્યું છે એવું કહેવાય, કારણ કે આખો કોન્સેપ્ટ એ ટાઈપનો જ છે. હવે જો ટીઝર છે ને એ જોતા ભલે આપણને એમ થાય કે ભાઈ આ ટાઈપનું બધું મેં જોયું છે એ વેબ સિરીઝોમાં કે ફિલ્મોમાં કે જેમાં જોયું હોય એમાં, પણ આ જે વસ્તુ આપણને અત્યારે ટીઝરમાં બતાવી છે ને, ટીઝરમાં એક વસ્તુ કન્ફર્મ થાય છે કે મારે ફિલ્મમાં શું જોવાનું છે. મને તો ખબર પડી ગઈ મારે ફિલ્મમાં શું જોવાનું છે. આખી ફિલ્મ તમે કહો ને તો મને ખબર પડી ગઈ, પણ છતાં આનો વેટ તો છે જ. કેવું છે ખબર છે, દિવાળીનો સમય છે ને, દિવાળીના સમયમાં આ વસ્તુ જોવી એ વધારે મજા આવશે એવું મને લાગે છે. હા, આનો અંત કંઈક અલગ હોઈ શકે છે. અત્યારે જે મેં વિચાર્યો છે કદાચ એવો અંત ના પણ હોય, અલગ પણ હોય, જે કાંઈ હોય, આખી ફિલ્મ કદાચ મેં વિચારી લીધી હોય ને છતાં અંદરથી એમ છે કે નહીં આ ફિલ્મ જોવા જેવી જ છે. દિવાળી ભલે બોલિવૂડની કે જે કંઈ કોઈ આવતી હોય, પણ પહેલો પ્રેફરન્સ અત્યારે તો જો હું કહું ને, કદાચ હું ઇન્ડિયામાં હોઉં અને તો પહેલો પ્રેફરન્સ મારો ચણિયા ટોળી હશે. આ ફિલ્મનું ટીઝર આવ્યું, ટીઝર પરથી શું જાણકારી મળે છે એ તમને કહું તો લગભગ તમને ખબર પડી જ ગઈ છે, છતાં હું કહી દઉં તમને થોડી લીટીઓમાં. તો છે ને, એક ગેંગ છે, એ ગેંગની પહેલાં એક પ્રોફેસર છે, એટલે કે એક શિક્ષક છે. હવે શિક્ષક છે એ સ્કેમ કરે છે અથવા તો એને બેંક લૂંટવી છે, તો બેંક લૂંટવા માટે એના કોઈ મિત્ર કે એના ગુરુ કે જે કાંઈ હોય એની મદદ લે છે અને એના ગુરુને કહે છે કે ભાઈ તમે છે એ ટીમ તૈયાર કરો. હવે એના ગુરુ પાછી ટીમ એવી તૈયાર કરે છે કે જે વસ્તુ આખી ઇમ્પોસિબલ જ લાગે. લેડીઝ છે, સ્ત્રીઓ છે, ગામડાની સ્ત્રીઓ છે જે ભણેલી પણ નથી, અભણ સ્ત્રીઓ છે, એની મદદથી 7 સ્ત્રીઓ છે એની મદદથી હવે આ લોકો બેંક લૂંટશે. એટલે કેવું થશે, શરૂઆતમાં બધું આપણને ઇમ્પોસિબલ જેવું લાગશે કે જ્યારે આ લોકો મળશે ત્યારે બધું ઇમ્પોસિબલ જેવું લાગે કે ભાઈ આ સ્ત્રી છે એને સરખું દેખાતું પણ નથી, ત્રાહી નજરથી વાત કરે છે કઈ રીતે બેંક લૂંટશે, કોઈ સ્ત્રી એવી હશે એનું કંઈ અલગ જ હશે. એટલે શરૂઆતમાં બધું ઇમ્પોસિબલ જેવું બતાવશે અને પછી અંતમાં લગભગ બેંક લૂંટશે કે નહીં લૂંટે, પકડાઈ જશે, એ બધું જ આપણે જોવાનું છે. આ ફન ટુ વોચ ટાઈપની ફિલ્મ હશે. મની હેસ્ટ એવી હતી કે એમાં કેવું હતું, સિરિયસ હતો આખો મામલો. એટલે ત્યાં ચોરી કઈ રીતે, કેટલા વાગે, પછી કઈ રીતે, ક્યાંથી નીકળવાનું, ક્યાંથી જવાનું, કેટલા વાગે અલાર્મ વાગશે, એ બધું ડિટેલિંગની જરૂર હતી. આ એક કોમેડી ફિલ્મ છે એટલે અહીંયા એટલું બધું ડિટેલિંગ છે એની જરૂર નહીં પડે. પડદા પર જે ચાલે છે એને મનોરંજન આખું જે ચાલે છે એને એન્જોય કરો, સમોસા પોપકોર્ન ખાવ અને ઘર ભેગા. એટલે અહીંયા એક સ્કેમ છે, એક લૂંટ છે જે કોમેડીની સાથે આપણને પીરસવામાં આવશે. એટલે આ વસ્તુ છે એ દિવાળી પર આવવાની છે. ટાઈમિંગ આનું બહુ સરસ છે. દિવાળીમાં બધા ફેમિલી સાથે હોય, બધા એન્જોયમેન્ટ કરતા હોય, બધા નવરા હોય, ફ્રી હોય, તો કાંઈક જોવું હોય સારું ફેમિલી સાથે, તો આ વસ્તુ એક પરફેક્ટ મને લાગે છે કે દિવાળી માટે આ વસ્તુ એક પરફેક્ટ છે. હવે આને પોસ્ટપોન ના કરતા, કદાચ સામે ગમે એવી મોટી ફિલ્મ હોય, દિવાળી પર આ વસ્તુ છે એ શોભ છે એવું મને લાગે છે. ટેલર આવશે ત્યારે આપણે વધારે વાત કરશું. અત્યારે જો ઇનશોર્ટ તમને કહું ને તો આખું ટીઝર છે મજા કરાવે એવું છે. ટેકનિકલી પણ ઇમ્પ્રેસ કરે છે, પછી બધાની એક્ટિંગ છે એ પણ ખૂબ સરસ જામે છે. બધા જે અત્યારે ટીઝરમાં જે કાંઈ થોડી ઘણી એક્ટિંગ બધાની દેખાય છે, જામે છે. યશ સોની હોય તેનો લુક પણ ઇમ્પ્રેસ કરે છે. અત્યારે બધું જામે છે. ટ્રેલર આવશે ને ત્યારે આપણે થોડી વધારે વાતો કરીશું. બાકી તમને ટીઝર કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.